વેલકમ ટુ ડીએન પટેલ મેથ્સ ક્લાસીસ. આજના લેક્ચરની અંદર જેડબલઈ મેથ્સ રિલેશન એન્ડ ફંક્શન પાર્ટ 13 ની અંદર પ્રશ્ન નંબર 97 ગણ a બરાબર z પર વ્યાખ્યાયિત સંબંધ ગણ xy કે જ્યાં x y belongs to z આપેલ છે. તો સંબંધ આ રીતે સવાચક છે, સમિત છે પરંતુ પારંપરિક નથી. સામ્ય સંબંધ છે, સમિત છે, સવાચક કે પારંપરિક નથી. સવાચક, સમિત કે પારંપરિક નથી. તો ચાલો જોઈએ આ ચાર ઓપ્શન પૈકી આર માટે કયો ઓપ્શન આન્સર આવશે. તો જોઈએ સોલ્યુશન. તો ચાલો વ્યાખ્યાઓ આપણે યાદ કરીએ તો સવાચક સંબંધની વ્યાખ્યા સ્વવાચક સંબંધ. તો સ્વવાચક સંબંધની વ્યાખ્યા ધારો કે એવરી x belongs to a માટે x ની સાથે રિલેશન ધરાવે તેવી ક્રમિક જોડ R માં હોય અને જો આ ક્રમિક જોડ આપેલ ગુણધર્મ, જેમ કે અહીંયા આપણને પ્રશ્નની અંદર રિલેશન સેટ આપેલ છે ત્યાં ગુણધર્મ કયો આપેલ છે x y belongs to z. તો આપેલ ગુણધર્મનું જો આ ક્રમિક જોડ x એ સમાધાન કરે તો અને તો જ આ સ્વવાચક સંબંધ છે. આ જ રીતે સમિત સંબંધની વ્યાખ્યા યાદ કરીએ તો સમિત સંબંધ. સમિત સંબંધની વ્યાખ્યા શું? તો જેમ સ્વવાચક સંબંધની અંદર ગણમાં રહેલા પ્રત્યેક એક જ ઘટક માટેની વાત હોય છે, પ્રત્યેક ઘટક, પરંતુ એક માટે જ ક્રમિક જોડ કે જે પોતે પોતાની સાથે રિલેશન ધરાવે એવી પ્રત્યેક ક્રમિક જોડ R માં હોય તો સ્વવાચક સંબંધ કહીએ. તેમ સમિત માટે પ્રત્યેક બે ઘટક xy belongs to a માટે x નું રિલેશન y ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં હોય તો કમ્પલસરી y નું રિલેશન x ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં હોવી જોઈએ. તો અને તો જ આ સમિત સંબંધ છે જે આપણે શીખી ગયેલા છે. આ જ રીતે જોઈએ તો પારંપરિક સંબંધ. તો પારંપરિક સંબંધની અંદર જેમ સ્વવાચકમાં એક ઘટક માટે વાત કરી, એમ સમિત માટે બે ઘટક માટે વાત કરી, એમ પારંપરિક માટે ત્રણ ઘટક માટે વાત કરીશું. એવરી x y z belongs to a માટે x નું રિલેશન y ની સાથે હોય તેવી ક્રમિક જોડ અને y નું રિલેશન z ની સાથે હોય તેવી ક્રમિક જોડ જો R માં હોય તો કમ્પલસરી x નું રિલેશન z ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં જોઈએ. અથવા તો આ બંને જોડ પૈકી કોઈ પણ એક જ જોડ હોય તો સાધ્યની કોઈ જરૂર નથી. એટલે કે xy belongs to R હોય પરંતુ yz does not belongs to R હોય તો xz belongs to R ની જરૂર નથી. તો પણ R પારંપરિક સંબંધ છે. ઓકે, હવે જો કોઈ સંબંધ ગણ R માટે વાત કરીએ તો સ્વવાચક હોય, સમિત હોય અને પારંપરિક હોય તો તે સંબંધ ગણ R એ સામ્ય સંબંધ છે.
તો સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે કે સામ્ય સંબંધ છે? તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે, તો તે પૈકી કયો આવશે? તો ચાલો ચેક કરીએ. ધારો કે every x belongs to a, એટલે કે અહીં કયો ગણ આપેલ છે? પૂર્ણાંક સંખ્યા ગણ z માટે ક્રમિક જોડ x x belongs to r. આવું આપણે માની લઈએ છીએ કે આવી ક્રમિક જોડ કે જે z ના બધા જ ઘટકો માટે આવી ક્રમિક જોડ r માં છે, તો આ ક્રમિક જોડ એ આપેલ ગુણધર્મનું પાલન કરે તો ને તો જ સ્વવાચક સંબંધ છે. તો અહીં આગળ ચેક કરીએ તો x માઈનસ x ની જગ્યાએ y ની જગ્યાએ x is equal to 0 અને 0 belongs to z પૂર્ણાંક છે, જે સત્ય છે આપણે જાણીએ છીએ, અને તર્કની અંદર આપણે શીખી ગયા કે જો પ્રેરણ માટે t t t t તો એનું સત્યાત્મક મૂલ્ય શું આવશે? t, એટલે કે r એ સ્વવાચક સંબંધ છે. ચલો, સ્વવાચક સંબંધ છે એ વાત આપણને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ સંમિત. તો સંમિત માટે every x y belongs to a, એટલે કે z માટે બે ઘટકો માટે વાત કરીશું. તો x y belongs to r. માની લો કે x y belongs to r, એટલે x નું રિલેશન y ની સાથે હોય તેવી ક્રમિક જોડ r માં છે. કોના માટે? પૂર્ણાંક ગણ z માટે. તો આ પ્રત્યેક ક્રમિક જોડ એના ગુણધર્મનું પાલન કરતી જ હોય, કારણ કે પક્ષ છે, પક્ષ હંમેશા સત્ય હોય, એટલે કે x y belongs to z છે. આ છે. તો આ બંનેને હું ચેન્જ કરું તો શું થશે? y ને x ની જગ્યાએ લઉં અને x ને y ની જગ્યાએ લઉં તો y x થશે. જો x y એ ધન પૂર્ણાંક હશે તો y x ઋણ પૂર્ણાંક થશે, અને જો x y એ ઋણ પૂર્ણાંક હશે તો y x એ ધન પૂર્ણાંક થશે. મતલબ પૂર્ણાંક તો થશે, એટલે કે belongs to z, સત્ય છે. અને સત્ય છે એનો મતલબ એ પ્રત્યેક ક્રમિક જોડ કે જે y x ની સાથે રિલેશન ધરાવે તેવી r માં છે, and therefore r સંમિત સંબંધ છે. ચલો હવે જોઈએ પારંપરિક. તો પારંપરિક માટે આપણે વાત કરી ગયા વ્યાખ્યાઓની અંદર કે સહવાચક ચેક કરવું હોય તો એક ઘટકની જરૂર પડે, સંમિત ચેક કરવું તો બે ઘટકની જરૂર પડે. પારંપરિકતાનો સંબંધ એ ત્રણ ઘટક સાથે રહેલો છે. તો ત્રણ ઘટક લઈશું. every x y z belongs to a, એટલે કે પૂર્ણાંક ગણ z માટે. અહીં આપણે જોઈએ તો બે પક્ષ છે, x નું રિલેશન y સાથે અને y નું રિલેશન z સાથે. તો પહેલું પક્ષ x નું રિલેશન y સાથે લઈએ તો x y belongs to r. તો પક્ષમાં હોવાથી તે આપેલ ગુણધર્મનું કમ્પલસરી સમાધાન કરતું હોય તો x y belongs to z છે. અને બીજું પક્ષ થશે y નું રિલેશન z ની સાથે belongs to r. તો એ પણ પક્ષ છે, અને પક્ષ હંમેશા કેવું હોય? સાચું, એટલે કે y z belongs to z છે. હવે જોઈએ તો x નું રિલેશન z ની સાથે છે કે કેમ, તો એ ચેક કરવા માટે y નો લોપ કરવો પડે. y એકમાં માઈનસ પ્લસ છે અને એકમાં માઈનસ છે, તો બંનેનો સરવાળો કરવામાં આવે તો y કેન્સલ થશે, x z થશે. અને x z જો બંને પૂર્ણાંકો હશે તો આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક પ્લસ પૂર્ણાંક શું આવે? પૂર્ણાંક જ આવે, અને પૂર્ણાંક માઈનસ પૂર્ણાંક પણ શું આવે? પૂર્ણાંક જ આવે. તો x z શું આવશે? પૂર્ણાંક. અને જે સત્ય છે, અને સત્ય છે તો એવી જોડ r માં છે. કઈ જોડ? કે x નું રિલેશન z ની સાથે હોય, belongs to r. અને પ્રેરણની અંદર આપણે ઉપરનામાં પણ જોયું અને તર્કમાં પણ જોઈ ગયા છીએ કે
પ્રેરણમાં ટી ટી તો ટી થશે, એનો મતલબ કે આર એ પારંપરિક સંબંધ છે। ચલો આર એ સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણેય હોય તો આર એ સામ્ય સંબંધ છે। ચલો ચેક કરીએ ઓપ્શનમાં। ઓપ્શન એ સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક નથી, તો ખોટી વાત છે કે અહીંયા ત્રણે ત્રણ છે। સામ્ય સંબંધ છે તો હા સામ્ય સંબંધ છે, સ્વવાચક, સંમિત અને પારંપરિક હોય તો તે સંબંધ સામ્ય સંબંધ છે। તો આ પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન બી, સામ્ય સંબંધ છે। ઓકે, a બરાબર r વાસ્તવિક સંખ્યા ગણ પર વ્યાખ્યાયિત સંબંધ ગણ r xy કે જ્યાં y બરાબર x + 1 તો સંબંધ r એ સ્વવાચક, સંમિત કે પારંપરિક નથી। સ્વવાચક છે, સંમિત કે પારંપરિક નથી, સ્વવાચક તથા સંમિત છે પરંતુ પારંપરિક નથી કે સામ્ય સંબંધ છે। ચલો તો આ ચાર ઓપ્શન પૈકી કયો ઓપ્શન રહેશે? તો આગળના પ્રશ્નની અંદર આપણે વ્યાખ્યાઓ જોઈ ચૂક્યા સ્વવાચક, સંમિત, પારંપરિક અને સામ્ય માટે। તો ચલો અહીં આગળ આપણને ગુણધર્મ આપ્યો છે y બરાબર x + a। તો ચેક કરીએ સોલ્યુશન। સ્વવાચક સંબંધ છે કે નહીં તો તે ચેક કરવા માટે ધારી લઈશું, ધારો કે x belongs to a બરાબર વાસ્તવિક સંખ્યા ગણ r માટે r માં આવેલ પ્રત્યેક ઘટક માટે પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી ક્રમિક જોડ r માં છે એવું માની લઈએ। તો એનો મતલબ એ થયો કે આ પ્રત્યેક ક્રમિક જોડ એ આપેલ ગુણધર્મનું પાલન કરે। તો અહીં આપણે ચેક કરીએ કે y ની જગ્યાએ x લેવામાં આવે તો x = x + 1 જોતા આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા ની અંદર 1 ઉમેરવામાં આવે તો તે સંખ્યા પોતાના બરાબર થતી નથી। x કરતા હંમેશા x + 1 એ મોટા હશે, એનો મતલબ એ કે સત્ય નથી એટલે કે એવું બની ના શકે કે x = x + 1 થાય। તો એનો મતલબ એ થયો કે અહીં જે પ્રેરણ જોવા મળે છે એ પ્રેરણમાં અહીં હંમેશા પક્ષ સત્ય હોય એટલે t છે, જ્યારે સત્ય નથી મતલબ f છે, અને પ્રેરણના નિયમ પ્રમાણે જોવામાં આવે તો t f તો f થાય। એનો મતલબ કે અહીં આપેલ સંબંધ ગણ r એ સ્વવાચક સંબંધ નથી। ચલો બીજી વાત પારંપરિક જોતા પહેલા સંમિત જોઈએ। સંમિત છે કે કેમ? તો સંમિતની વ્યાખ્યા આપણે જાણીએ કે ત્યાં બે ઘટકોની જરૂર છે। તો અહીં every x belongs to a ની વાત કરી હતી, એમ સંમિત માટે every x y belongs to a એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ r માટે વાત કરીએ તો પક્ષ x y belongs to r એટલે કે x નું રિલેશન y ની સાથે છે તે પ્રત્યેક ક્રમિક જોડ r માં છે। એનો મતલબ કે આ પ્રત્યેક ક્રમિક જોડ એ આ ગુણધર્મનું પાલન કરશે। મતલબ કે y = x + 1 સત્ય છે। હવે જો y = x + 1 હોય પરંતુ હવે x અને y નું રિલેશન જોવામાં આવે આ જોતા y કેવો હશે? x કરતા મોટો હશે। અને જો હું હવે x અને y નું સ્થાન બદલું તો x = y + 1 થશે, જે સત્ય નથી। કેમ સત્ય નથી? કે y તો x કરતા મોટો છે અને એમાં એક ઉમેરવામાં આવે તો x જેટલો બનશે નહીં। મતલબ અહીં પણ પ્રેરણના નિયમ પ્રમાણે જોઈએ તો t f તો f થશે। એનો મતલબ કે r
સંમિત સંબંધ નથી. ચલો ત્રીજો સંબંધ ચેક કરીએ, પરંપરિત. તો પરંપરિત માટે કેટલા ઘટકો લઈશું? 3. x y z belongs to a is equal to વાસ્તવિક સંખ્યા ગણ r માટે. ચલો પરંપરિતમાં આપણે બે પક્ષ ચેક કરીશું. x y belongs to r, તેનો મતલબ કે y is equal to x plus 1 છે, સત્ય છે. બીજું પક્ષ અને y નું રિલેશન z ની સાથે belongs to r, તો z is equal to y plus 1 થશે, એ પણ છે, સત્ય છે. પરંતુ હવે x નું રિલેશન z ની સાથે ચેક કરવું હોય તો y નો લોપ કરવો પડશે. તેનો મતલબ કે આ y ની જગ્યાએ y બરાબર x plus 1 મૂકી દઈશું. તો મૂકીએ તો શું થશે? z is equal to x plus 1 plus 1, તો z is equal to x plus 2 થશે. પરંતુ x ની કિંમત જે લેવામાં આવે એની અંદર આપણા ગુણધર્મ પ્રમાણે શું, તો એમાં 1 પ્લસ કરવાનો છે, જ્યારે અહીંયા કેટલા પ્લસ કરવામાં આવે? 2. એનો મતલબ કે આપણા ગુણધર્મનું પાલન x અને z કરતા નથી, તો સત્ય નથી. મતલબ કે x નું રિલેશન z ની સાથે હોય એવી કોઈ ક્રમિક જોડ r માં નથી. એનો મતલબ શું થયો કે r પરંપરિત સંબંધ નથી. અને આપણે જાણીએ છીએ કે r એ સહવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય સંબંધ હોય તો જે સામ્ય સંબંધ છે, જ્યારે એ ત્રણેય નથી તો એનો મતલબ શું થયો કે r સામ્ય સંબંધ નથી. ઓપ્શન જોવામાં આવે તો ડી ઓપ્શન તો આવશે જ નહીં. સામ્ય સંબંધ છે જે ખરેખરમાં સામ્ય સંબંધ નથી. સહવાચક તથા સંમિત છે, પરંપરિત નથી. પણ આપણે જોયું કે સહવાચક બી નથી, સંમિત બી નથી કે પરંપરિત બી નથી. તો ચલો કયો ઓપ્શન રહેશે? ઓપ્શન એ, સહવાચક, સંમિત કે પરંપરિત નથી. प्रश्न नंबर 99, पावर सेट ऑफ Q पर संबंध सबसेट A खाली जगह संबंध है. तो અહીં આગળ આપણે ચાર ઓપ્શન આપેલ છે. સહવાચક, વિસંમિત અને પરંપરિત છે. સહવાચક છે, વિસંમિત કે પરંપરિત નથી. સહવાચક કે સંમિત નથી પરંતુ પરંપરિત છે. અને સહવાચક અને પરંપરિત છે, વિસંમિત નથી. તો ये चार ऑप्शन पैकी कयो ऑप्शन ए सबसेट संबंध માટે આવશે? તો એ ચેક કરવા માટે અગાઉના પ્રશ્નની અંદર આપણે સહવાચક, સંમિત, પરંપરિત અને સામ્ય સંબંધની વ્યાખ્યાઓ જોઈ ચૂક્યા. પરંતુ વિસંમિત સંબંધ એટલે શું? તો ચલો વિસંમિત સંબંધ કોને કહેવાય? તો જેમ સંમિતની અંદર આપણે બે ઘટકો માટે વાત કરતા હતા, એમ વિસંમિત સંબંધ માટે પણ બે ઘટક લઈશું. એવરી x y belongs to a માટે એનો પક્ષ x y belongs to r અને y x belongs to r. જો x અને y નું રિલેશન ધરાવતી ક્રમિક જોડ r માં હોય અને y નો સંબંધ x ની સાથે હોય તેવી ક્રમિક જોડ r માં હોય તો આપણે કહેતા હતા સંમિત સંબંધ. પરંતુ આ બંનેની સાથે જો x y એટલે કે x અને y બંને ઇક્વલ થઈ જાય તો તેને સંમિત સંબંધ નહીં પણ આપણે કયો સંબંધ કહીશું? અને તો જ r વિસંમિત સંબંધ છે.
चलो तो चेक करिए। पहला तो જોઈએ સ્વવાચક છે કે કેમ। ધારો કે એવરી એ કોઈ સેટ લઈશું, કારણ કે પાવર સેટ ઓફ એ અરે યુ પાવર સેટ ઓફ યુ ના મેમ્બર એ ગણ હશે, તો એવરી એ બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ યુ માટે એ બિલોંગ્સ ટુ સબસેટ। સંબંધને આપણે જેમ આર કહીએ છીએ એમ અહીંયા સંબંધ આપ્યો છે સબસેટ। તો એ સબસેટ એ સબસેટ એ આપણે જાણીએ છીએ કોઈ પણ ગણ પોતે પોતાનો ગણ છે જે સત્ય છે, અને પ્રેરણ માટે ટી તો ટી, ધેરફોર સબસેટ એ સ્વવાચક સંબંધ છે। चलो આગળ ચેક કરીએ તો એવરી એ બી બે સેટ લઈશું બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ યુ માટે, તો એ બી બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ યુ, સોરી એ બી બિલોંગ્સ ટુ સબસેટ। અહીંયા રિલેશન આપ્યું સબસેટ, તો સબસેટ માટે એ અને બી એ પાલન કરે છે એટલે કે એ સબસેટ બી છે। હવે બંનેને ચેન્જ કરવામાં આવે તો બી એ સબસેટ તો બી સબસેટ એ થશે, અને એ સબસેટ બી તથા બી સબસેટ એ તો એ બરાબર બી થશે, અને આપણે જાણીએ છીએ કે એ બરાબર બી થાય તો તે સંબંધને આપણે વિસંમિત સંબંધ કહીએ છીએ। તો ધેરફોર સબસેટ એ વિસંમિત સંબંધ છે। चलो परंपरित માટે ચેક કરીએ તો પરંપરિત છે કે કેમ, તો ત્રણ સેટ લઈશું a b c belongs to power set of u માટે। ચલો ab belongs to subset એટલે કે a subset b છે, bc belongs to subset તો b subset c છે, मतलब a सबसेट b હોય અને b सबसेट c હોય તો આપણે જાણીએ b નો લોપ કરીએ તો a सबसेट c થાય, સત્ય છે, અને બંને t હોય તો પ્રેરણમાં t થાય, એનો મતલબ કે ac belongs to subset। therefore subset એ પરંપરિત સંબંધ છે। चलो सबसेट ए स्ववाचक છે, પરંપરિત છે, સંમિત નથી, શું છે વિસંમિત છે, તો કયો ઓપ્શન આવશે સ્વવાચક છે, પરંપરિત છે અને વિસંમિત છે, એટલે કે આ પ્રશ્નનો આન્સર થશે ઓપ્શન એ। ગણ a બરાબર 1 2 3 4 5 6 અને 7 એટલે કે અહીંયા ગણ a તરીકે 7 ગણ આપેલ છે। પર સંબંધ r ab કે જ્યાં માન ab એટલે કે માન a - b એ યુગ્મ પૂર્ણાંક છે એ આપણને ગુણધર્મ આપેલ છે, અને r એ જે ગણ પર વ્યાખ્યાયિત છે તે 7 ગણ છે। तो आर ए स्ववाचक संमित के परंपरित पैकी आ ऑप्शनों पैकी कयो ऑप्शन आवशे ते चेक करवा माटे जो 7 गण आपेल हो तो 7 गण परथी આપણે आर ने यादीनी રીતમાંથી ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં ફેરવી શકીએ, અને જો યાદીની રીતમાં આવે તો આપણે ઈઝીલી એ આ સંબંધો વિશે વાત કરી શકીએ। તો જ્યારે પણ 7 ગણ આપેલ હોય ત્યારે
ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં લખ્યા બાદ આપણે રિલેશન ચેક કરીશું. તો ચાલો અહીં આગળ આપણે r ને યાદીની રીતે લખવા માટે ગુણધર્મ આપેલ છે આપણને માનાંકમાં a - b યુગ્મ પૂર્ણાંક. તો અગાઉ આપણે લખી ચૂકેલા છીએ કે યુગ્મ માઈનસ યુગ્મ મતલબ બે યુગ્મ પૂર્ણાંકોની ધન બાદબાકી એટલે કે તફાવત લેવામાં આવે તો શું આવે? યુગ્મ જ આવે. અને તેવી જ રીતે બે અયુગ્મ પૂર્ણાંક નો તફાવત લેવામાં આવે તો પણ શું આવે? યુગ્મ આવે. જેમ કે 3 - 1 તો 2, 3 - 1 તો 2, અને એક અયુગ્મ અને એક યુગ્મ લેવામાં આવે તો અયુગ્મ. એનો મતલબ કે યુગ્મ સાથે યુગ્મ લઈશું, અયુગ્મ સાથે અયુગ્મ લઈશું તો r બરાબર ચલો એક એવી સંખ્યા અયુગ્મ તેની સાથે કોનું રિલેશન આવશે? તો 1 નું 1 સાથે, 1 નું 3 સાથે, 1 નું 5 સાથે, 1 નું 7 સાથે. ચલો બે યુગ્મ છે તો યુગ્મ સાથે યુગ્મ લઈશું તો 2 2 2 4 2 6 3 એક અયુગ્મ છે તો અયુગ્મ સાથે અયુગ્મ એટલે કે 3 1 3 3 3 5 3 7 4 યુગ્મ છે તો યુગ્મ સાથે યુગ્મ એટલે 4 2 4 4 4 6. તેવી જ રીતે 5 એ અયુગ્મ છે તો 5 1 5 3 5 5 5 7 6 યુગ્મ છે તો 6 2 6 4 6 6. 7 એ અયુગ્મ છે તો 7 1 7 3 7 5 અને 7 7. ચલો તો અહીં આગળ આપણે r ને ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં ફેરવી લીધું. હવે જો ચેક કરીએ તો સ્વવાચક માટે અહીં આપેલા 1 2 3 4 5 6 7 સાથે 7 ઘટકો માટે પોતાનું રિલેશન પોતાની સાથે બનવું જોઈએ તો 1 1 2 2 3 3 4 4 5 5 6 6 અને 7 7 બને છે. એનો મતલબ કે r એ સ્વવાચક સંબંધ છે તો r સ્વવાચક સંબંધ છે. ચલો સંમિત માટે ચેક કરીએ તો 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 માટે તો સંમિત છે. 1 3 તો 3 1 1 5 5 1 1 7 7 1. ચલો આ જ રીતે ચેક કરવામાં આવે તો 2 4 4 2 2 6 6 2 6 2. મતલબ દરેક ઘટક માટે ચેક કરશો તો રિવર્સમાં ક્રમિક જોડ આપણને r માં મળે છે. એનો મતલબ કે r સંમિત છે. પારંપરિક માટે ચેક કરો તો 1 નું રિલેશન 3 માટે, 3 નું રિલેશન 1 માટે તો 1 નું રિલેશન 1 સાથે છે જ. તો આ જ રીતે આપણે બાકીના બધા જ ઘટકો ચેક કરતા જઈશું તો એ બધા જ ઘટકોમાં પણ પારંપરિક માટેની બધી જ ક્રમિક જોડો અહીંયા જોવા મળે છે. વારાફરતી એક પછી એક ચેક કરી લેવું. એનો મતલબ કે r એ પારંપરિક બી છે. મતલબ r એ સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે. મતલબ r એ સામ્ય સંબંધ છે. તો ઓપ્શન ચેક કરવામાં આવે તો a b c d પૈકી કયો ઓપ્શન આવશે? ઓપ્શન ડી સામ્ય સંબંધ છે. પ્રશ્ન નંબર 101. અહીં
ગણ એ બરાબર 1 2 3 એટલે કે આગળના પ્રશ્નની જેમ અહીં પણ એક શાંત ગણ આપેલ છે. આ શાંત ગણ પર સંબંધ આ ગયા પ્રશ્નની અંદર r એ ગુણધર્મની રીતે આપેલ, જેને આપણે યાદીની સ્વરૂપમાં ફેરવ્યા બાદ કયું રિલેશન આવશે એ આપણે ચેક કરેલું. પરંતુ અહીં આગળ તેનાથી સરળતા છે. કેમ કે r એ યાદી સ્વરૂપમાં તમને આપેલો છે. તો r બરાબર 1 1 2 2 3 3 1 2 અને 2 3 આપેલ છે. તો આ સંબંધ સહવાચક છે, સંમિત છે, પારંપરિક છે. તો ચાલો ચેક કરીએ. તો સહવાચકની વ્યાખ્યા યાદ કરીએ તો એવરી x belongs to a માટે એટલે આપેલ ગણના પ્રત્યેક ઘટક માટે પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી ક્રમયુક્ત જોડો હોવી જોઈએ. જે આપણને જોવા મળે છે. એક માટે 1 1, બે માટે 2 2, ત્રણ માટે 3 3. તો એનો મતલબ કે આ એક સહવાચક સંબંધ છે. ચલો વાત કરીએ સંમિતની. તો 1 1 2 2 3 3 આ ઘટકો માટે સંમિત છે. 1 2 માટે વાત કરીએ. 1 2 r માં છે પરંતુ 2 1 એ r માં નથી. અને સંમિતની વ્યાખ્યા યાદ કરીએ તો xy belongs to r હોય તો yx belongs to r હોવો જોઈએ, નહીં તો સંમિત નથી. therefore r સંમિત સંબંધ નથી. ચલો તેવી જ રીતે 1 એ 2 ની સાથે રિલેશન ધરાવે છે, 2 3 ની સાથે, પરંતુ 1 એ 3 ની સાથે રિલેશન ધરાવતી કોઈ ક્રમયુક્ત જોડે જોવા મળતી નથી. તો 1 2 belongs to r અને 2 3 belongs to r, પરંતુ 1 3 does not belongs to r હોવાથી r પારંપરિક પણ નથી. એનો મતલબ કે r એ માત્ર સ્વવાચક છે, સંમિત કે પારંપરિક નથી. તો ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન એ સ્વવાચક છે, સંમિત અને પારંપરિક નથી. તો આ પ્રશ્નનો આન્સર થશે ઓપ્શન એ. તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ 102 થી આગળના પ્રશ્નોનું સોલ્યુશન